વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મેનેજમેન્ટ એકાઉન્ટની અંદર યુનિટ 1B માં હિસાબી ગુણોત્તરનું વર્ગીકરણ વિશે જોઈશું. ક્લાસિફિકેશન ઓફ એકાઉન્ટિંગ રેશિયો. તો એની અંદર પહેલો પોઈન્ટ છે ગુણોત્તરનું વર્ગીકરણ. તો ગુણોત્તરનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે. એક પ્રણાલિકાગત રીતે, કે જે મોસ્ટ ઓફલી નાણાકીય પત્રકો, નફા નુકસાન ખાતું ને પાકા સરવાળા ઉપર આધારિત હોય છે. અને બીજો નેચર ઓફ રેશિયો, ગુણોત્તરના સ્વરૂપ ઉપર, કેવા પ્રકારનો ગુણોત્તર છે એના ઉપર આધારિત છે. એટલે આમ બે પ્રકારના ગુણોત્તર છે. તો સૌથી પહેલા આપણે પહેલા ગુણોત્તર વિશે જોઈએ, પ્રણાલિકાગત ગુણોત્તર. તો પ્રણાલિકાગત ગુણોત્તર બે બાબતો ઉપર આધારિત છે: પાકું સરવૈયો અને નફા નુકસાન ઉપર. જે નાણાકીય પત્રકોના આધારે લેવામાં આવે છે એ પાકા સરવૈયા નફા નુકસાન ખાતાની ઉપર. અને એના પણ ત્રણ પ્રકાર છે. પહેલો પ્રકાર છે નફા નુકસાનનો ગુણોત્તર, બીજો પ્રકાર છે પાકા સરવૈયાનો ગુણોત્તર, અને ત્રીજો પ્રકાર છે મિશ્ર ગુણોત્તર. તો આ ત્રણેય ગુણોત્તર છે એ નાણાકીય પત્રકોને આધારે પ્રકાર પાડવામાં આવેલા છે. તો પહેલો નફા નુકસાન ગુણોત્તર છે કોને કહેવાય? તો નફા નુકસાન ખાતાની કોઈ પણ બે મિલકતોની સરખામણી કરવામાં આવે તેને નફા નુકસાન ગુણોત્તર કહેવામાં આવે છે. દાખલા તરીકે ચોખ્ખો નફો અને વેચાણનો ગુણોત્તર. ચોખ્ખો નફો અને વેચાણ વિશે બે આંકડા લઈને ભાગાકાર કરવામાં આવે તો એને કહેવાય છે નફા નુકસાન ખાતાનો ગુણોત્તર. ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100, આ એનું સૂત્ર છે. આપણે બધા ગુણોત્તર વિશે નેક્સ્ટમાં જોઈશું, પણ અત્યારે ગુણોત્તરના પ્રકાર વિશે આપણે એક એક ઉદાહરણ લેતા જઈશું. નફા નુકસાન ખાતાની કોઈ પણ બે વિગતોની સરખામણી કરવામાં આવે તેને નફા નુકસાન ગુણોત્તર કહેવામાં આવે છે. દાખલા તરીકે ચોખ્ખો નફો અને વેચાણનો ગુણોત્તર. આ ધંધાની નફાકારકતા જાણવા માટે ઉપયોગ થાય છે. ધંધાની કેટલી નફાકારકતા કેટલી છે તે જાણવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો ગુણોત્તર છે પાકા સરવૈયાનો ગુણોત્તર, જેમાં ફક્ત પાકા સરવૈયાની બે વિગતો વિશે સરખામણી કરવામાં આવે છે, સંબંધ દર્શાવવામાં આવે છે. જેમાં ફક્ત પાકા સરવૈયાની બે વિગતો વચ્ચે સંબંધ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે ચાલુ દેવા અને ચાલુ મિલકતો. એટલે ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા એટલે ચાલુ ગુણોત્તર કહેવાય. એટલે ચાલુ દેવાનું પ્રમાણ દર્શાવતો ચાલુ ગુણોત્તર, ચાલુ મિલકતો બરાબર ચાલુ દેવા બરાબર ચાલુ ગુણોત્તર કહેવાય. તો આમ ચાલુ ગુણોત્તર છે એ પાકા સરવૈયાનો ગુણોત્તર કહેવામાં આવે છે. બીજા પણ ઘણા છે, આ તો એક એક ઉદાહરણ દઉં છું. ત્રણેય પ્રકારના ઘણા બધા ગુણોત્તર છે. નફા નુકસાનના ગુણોત્તર તો આ દઈ દીધા છે અત્યારે. એના પછી આવશે પાકા સરવૈયાનો ગુણોત્તર, અને એના પછી આવશે મિશ્ર ગુણોત્તરના પ્રકારો. દરેકના સૂત્રો તમારે યાદ રાખવા પડશે. આમ તો યાદ રાખવાની જરૂર નથી, જે બાબતોનો ગુણોત્તર હોય એને ભાગાકાર કરવાનો હોય છે એટલે ઓટોમેટિકલી યાદ રહી જાય. દાખલા તરીકે જો પાકા સરવૈયા તમે કીધું હોય કે ચાલુ મિલકતોને દેવા વિશેનો ગુણોત્તર જણાવો, દાખલામાં આપી દેશે તો ચાલુ ગુણોત્તર એટલે ચાલુ મિલકતોને ચાલુ દેવા ભાગાકાર ચાલુ ગુણોત્તર. એટલે આમ કહેવાના સૂત્રો છે પણ બધા યાદ રહી જશે. દાખલાની અંદર રકમ આવશે. 19 પ્રકારના સૂત્રો છે બધાય થઈને, બરાબર છે. નફા નુકસાન તમે 5 ગુણોત્તર જણાવી દીધા છે. એના પછી પાકા સરવૈયાના છે એ 8 ગુણોત્તર છે, અને બાકીના 6 ગુણોત્તર મિશ્ર ગુણોત્તર છે. આમ ટોટલ 19 ગુણોત્તર છે, બરાબર છે. તો આપણે બધા ગુણોત્તર વિશે એનું સૂત્ર જોઈશું અને બધા ગુણોત્તર શું કામમાં આવે એ જોઈશું. પછી ગુણોત્તરના દાખલા વિશે આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા પૂર્વ ભૂમિકા આપણે બાંધવી જોઈએ, જેથી તમને કોઈ પણ ગુણોત્તર શોધવાનો કહે તો તમને આવડી જાય, બરાબર. તો પાકા સરવૈયાનો ગુણોત્તર જોઈએ. હવે આવે છે મિશ્ર ગુણોત્તર, જેમાં એક વિગત નફા નુકસાન ખાતાની, બીજી વિગત પાકા સરવૈયાની હોય છે. એક વિગત કોની હોય છે? નફા નુકસાન ખાતાની. બીજી કોની હોય છે?
પાકા સરવાળાની એટલે મિશ્ર હોય છે. આ બધામાં એક હોય છે. જો નફા નુકસાન એટલે નફા નુકસાની બે બાબતો, આમાં પાકો સરવાળો એટલે પાકા સરવાળાની બે બાબતો, અને મિશ્રની અંદર એક પાકા સરવાળાની એક નફા નુકસાન ખાતાની હોય, બે અલગ અલગ હોય એટલે પછી એને મિશ્ર કરે એટલે નામ મિશ્ર ગુણોત્તર પડ્યું. મિશ્ર ગુણોત્તર માં એક નફા નુકસાન ખાતાની અને બીજી કોની હોય છે માહિતી? પાકા સરવાળાની. એ બંને ગુણોત્તર વચ્ચેનો સંબંધ એટલે એને શું કહેવામાં આવે છે? મિશ્ર ગુણોત્તર કહેવામાં આવે. દાખલા તરીકે માલિકી ભંડોળ પર વળતર જોતું હોય તો ચોખ્ખો નફો ભાગ્યા માલિકી ભંડોળની જે રકમ હોય એના વડે ભાગો તો માલિકી ભંડોળનો ગુણોત્તર મળી જાય આપણને. બરાબર છે? તો આ રીતે મિત્રો 3 પ્રકારના ગુણોત્તર છે અને ત્રણ પ્રકાર ને કેવી રીતે કહેવામાં આવે છે, એની વ્યાખ્યા શું છે એ આપણે જોઈ. ડેફિનેશન બાદ હવે આપણે નફા નુકસાન ખાતામાં કેટલા ગુણોત્તરો છે, પાકા સરવાળામાં કેટલા ગુણોત્તર છે અને મિશ્ર ગુણોત્તરમાં કેટલા ગુણોત્તર છે તેના વિશે આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા આપણે નફા નુકસાન ખાતામાં કેટલા ગુણોત્તર છે અને ગુણોત્તર શું કામમાં આવે છે અને ગુણોત્તર ક્યારે શોધવામાં આવે છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા નફા નુકસાન ખાતાને લગતા ગુણોત્તર. પહેલો ગુણોત્તર છે કાચા નફાનો ગુણોત્તર. એટલે વેચાણ પર કાચા નફાનું પ્રમાણ આપણે જાણવું હોય. લખ્યું છે એનું કૌંસમાં બાજુમાં લખેલ છે ને, એ શા માટે ગુણોત્તર શા માટે ગુણોત્તરનો ઉપયોગ થાય છે અથવા કયા વખતે ગુણોત્તરનો ઉપયોગ થાય છે એનું કારણ છે. આ શા માટે ઉપયોગી છે? આ ગુણોત્તર શા માટે ઉપયોગી છે? તો કાચા નફાનો ગુણોત્તર છે એનું સૂત્ર છે કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો વેચાણ પર કાચા નફાનું પ્રમાણ જાણવા માટે વપરાય છે. બીજો છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. તો ચોખ્ખો નફો કેને કહેવાય? તો વ્યાજ અને કરવેરા બાદનો. વ્યાજ ને કરવેરા બાદ કરીએ એને ચોખ્ખો નફો કહેવાય. ચોખ્ખા નફાને વેચાણે ભાગ્યા અને ગુણ્યા 100 કરો એટલે ધંધાની નફાકારકતા જાણવા માટે એનો ઉપયોગ થાય છે. ચોખ્ખા નફાનો ગુણોત્તરનો શેનો ઉપયોગ થાય છે? ધંધાની નફાકારકતા જાણવી હોય તો ચોખ્ખા નફાનો આપણે ગુણોત્તર શોધવો જોઈએ. સંચાલન ગુણોત્તર. તો સંચાલન ગુણોત્તર અંદર વેચાણ પડતર વત્તા સંચાલન ખર્ચ ભાગ્યા વેચાણ અને ગુણ્યા 100. ધંધાનું કુલ સંચાલન ખર્ચનું પ્રમાણ જાણવા માટે, એનું માપ કરવા માટે કે ભાઈ વેચાણ પ્રત્યે ધંધાનું સંચાલન ખર્ચ કેટલું છે એનું પ્રમાણ જાણવા માટે આ ગુણોત્તરનો ઉપયોગ, સંચાલન ગુણોત્તરનો ઉપયોગ થાય છે. ખર્ચ ગુણોત્તર. ખર્ચ ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ખર્ચ ભાગ્યા વેચાણ ગુણ્યા 100. દરેક પ્રકારના ખર્ચનું વેચાણ સાથે પ્રમાણ જોડવા માટે કે ભાઈ વેચાણ સાથે ખર્ચનું પ્રમાણ કેટલું છે, કે આનું વેચાણ આટલું છે તો એ ખર્ચ કેટલું છે, એ બંનેનું પ્રમાણ જાણવા માટે આ ખર્ચ ગુણોત્તરનો ઉપયોગ થાય છે. પાંચમો છે સ્ટોક ગુણોત્તર. વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. આમાં ગુણ્યા 100 નથી. સ્ટોક ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. એટલે સ્ટોકની વેચાણની કાર્યદક્ષતા જાણવા માટે. કાર્યદક્ષતા એટલે કે વેચાણ કેટલી ઝડપે થઈ રહ્યું છે, ધીમું ધીમું વેચાણ થાય છે કે મધ્યમ કક્ષાએ વેચાણ થાય છે, ઠીક ઠીક થાય છે, એકદમ ઝડપથી થાય છે, તો એની કાર્યદક્ષતા જાણવા માટે આ ગુણોત્તરનો ઉપયોગ થાય છે. સ્ટોક ગુણોત્તરનો ઉપયોગ થાય છે. મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બાકીના બે પાકા સરવાળાનો ગુણોત્તર અને મિશ્ર ગુણોત્તરની ચર્ચા કરશું અને એના સૂત્રો વિશે જાણશું અને પછી તેની લાભ અને મર્યાદા જોઈશું અને પછી આપણે એના દાખલા જોઈશું. મિત્રો, આ તમારા નવા અભ્યાસક્રમ મુજબ જ તમારું ચાલે છે. પુસ્તકો તો હજી આવ્યા નથી. અમદાવાદમાં પણ પૂછ્યા કરી, નથી મળ્યા, પણ તમારું સિલેબસ આવી ગયું છે. એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ હું આ ચલાવું છું. 1B નો આ બીજો પોઈન્ટ છે. બરાબર છે? એટલે તમારા ક્યારે પણ પુસ્તકો આવે ત્યારે આ પ્રમાણે જશે. એટલા માટે એ પોઈન્ટને આધારિત જ હું આ ચલાવું છું, જેથી આપણને આગળ ચોપડા બહાર પડે તો પછી કોર્સ ચલાવવામાં મુશ્કેલી ન પડે. કારણ કે ફર્સ્ટ ટર્મની અંદર પછી બહુ મોડા ચોપડા હજી તો આવતે મહિને કે છે આવશે. ઘણી જગ્યાએ હજી છપાણા નથી. મેં તો 2-3 જગ્યાએ પૂછા કરી, અમદાવાદમાં પણ નથી. બરાબર? જ્યારે બહાર પડશે ત્યારે તમને કહીશ, અથવા તમને મળે તો મને કોમેન્ટ કરજો. બરાબર છે? તો એ રીતે અત્યારે સિલેબસના આધારે જૂના પુસ્તકોમાંથી જે ચેપ્ટરો છે એ ચેપ્ટરને મુજબ હું ચલાવું છું.
અને એ જ પ્રમાણે આવશે. ગઈ સાલે પણ આપણે એમ જ કર્યું હતું એફવાય બીકોમમાં પણ, એસવાય બીકોમમાં પણ એમ જ કર્યું હતું અને ટીવાય બીકોમ પણ એમ જ કરવું પડશે. કારણ કે તમે નવા કોર્સના વિદ્યાર્થી છો એટલે આ પ્રમાણે ચલાવવું પડશે. કોર્સ પૂરો થઈ જશે, કોઈ ચિંતા કરશો નહીં. બરાબર છે? નવા વિદ્યાર્થી છે એટલે બહુ અઘરા પેપર પણ પૂછાતા નથી. તમે અનુભવ કર્યો હશે. એટલે તમારા માટે આમ એક રીતે જોઈએ તો સારું છે. ચલો તો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.